રક્ષાબંધનને લઈને તાપી જિલ્લાના અનેક સખી મંડળોની બહેનો જાતે રંગીન અને અવનવી રાખડીઓ બનાવી બજારમાં વેચીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે। અગાઉ વ્યારા નગરપાલિકા તરફથી આવા સ્ટોલ મફતમાં ફાળવવામાં આવતા હતા, પરંતુ હવે ચાર્જ વસૂલવામાં આવતા આ બહેનોની આવક પર અસર પડી રહી છે। આવનાર રક્ષાબંધનના તહેવારને લઈને તાપી જિલ્લામાં કેટલાક સખી મંડળની બહેનો દ્વારા જાતે રાખડી બનાવીને બજારમાં વેચીને આર્થિક રીતે પગભર થઈ રહી છે, પરંતુ આ બહેનોને પગભર થવા માટે વ્યારા નગરપાલિકા દ્વારા અગાઉ અપાતી સ્ટોલોની સવલત હવે રૂપિયા લઈને અપાતા આ ગરીબ બહેનોની આવક પર તેની ખાસી અસર વર્તાઈ રહી છે। સરકાર દ્વારા હાલ નારી વંદના સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત બહેનોને રોજગાર મેળાનું પણ આયોજન ગત દિવસોમાં તાપી જિલ્લામાં થયું। બીજી તરફ જમીનની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં અહીંની સખી મંડળની બહેનો જાતે રાખડી બનાવીને વ્યારા નગરમાં આવેલા સ્ટોલ પર વેચી રહી છે। રંગબેરંગી અવનવી રાખડીઓ બનાવીને બહેનો પગભર થઈ રહી છે। સખી મંડળના આવા સ્ટોલો પરથી સ્થાનિક રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેથી બહેનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે અને તેમની મનગમતી રાખડીઓ પણ મળી રહે। પરંતુ આ સખી મંડળની બહેનોને અગાઉ પાલિકા દ્વારા મફત રાખડી વેચાણ અર્થે સ્ટોલો ફાળવાતા હતા, તેનો ચાર્જ ગત વર્ષથી વસૂલાતા બહેનો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ છે। અમને રાખી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જ્યારે અમે 3 વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવતા હતા સરકાર તરફથી, અને અમે સારી એવી રોજગારી મેળવી રહ્યા હતા। જ્યારે ગયા વર્ષથી અમને સ્ટોલ આપવામાં નથી આવ્યા, તો હું એ જ રિક્વેસ્ટ કરું છું કે આવતા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવે। સખી મંડળના સ્ટોલ અમને નગરપાલિકામાં 9 દિવસના મળે છે। એમાં અમે જાતે હેન્ડમેડ રાખડીઓ બનાવીએ છીએ। છેલ્લા અમે 2 વર્ષથી રાખડીઓ બનાવીએ છીએ અને વેચીએ છીએ, અને સારી એવી આવક થાય છે। આ વખતે થોડું ઓછું છે, અને સારી એવી રાખડીઓ અમે બનાવીએ છીએ, એવી સારું એવું સેલિંગ પણ થાય છે। 9 દિવસના નગરપાલિકામાંથી અમને સ્ટોલ ફાળવવામાં આવે છે, એનું ભાડું અમે આપીએ છીએ, અને વ્યારા કે તાપી જિલ્લાની બહાર સ્ટોલ હોય તો એમાં અમને સરકાર તરફથી ફ્રીમાં સ્ટોલ મળે છે। હું વ્યારા નગરમાં રાખડીના જે સ્ટોલો સખી મંડળ તરફથી ફાળવવામાં આવે છે, ત્યાંથી અમે દર વર્ષે રાખડી લઈએ છીએ, અને અહીંયાથી રાખડી લેવાનો મારો આગ્રહ એટલા માટે છે કે અહીંયા તૈયાર બનાવેલી રાખડી કરતાં પણ અહીંયા હાથની બનાવટવાળી જાતની રાખડીઓ મળે છે, અને એમાંથી આ બહેનોને રોજીરોટી મળી રહે એટલા માટે હું આગ્રહ રાખું છું કે અહીંયાથી રાખડી ખરીદીએ એમ, ને હું દર વર્ષે ખરીદું છું। વ્યારા નગરપાલિકામાં સખી મંડળની બહેનોએ અરજી કરેલ હતી, તેમાં સ્ટોલની માંગણી કરી છે, અને અરજીઓમાં મને ધ્યાન છે ત્યાં સુધી એવું પણ લખ્યું છે કે જે પણ ફી ભરવાની થાય તે ભરવા સંમત છીએ। એટલે નગરપાલિકાના જે નિયમ છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટોલ માટેની આવી માંગણી કરે છે તો ધારાધોરણ મુજબનું જે ફીસ ભરવાની હોય છે એ ફી ભરીને આપણે મને મંજૂરી આપીએ છીએ। એ પ્રકારે અમને પણ મંજૂરી આપવામાં આવેલ છે। એક તરફ સરકાર સખી મંડળની બહેનોને પગભર કરવા માટે નારી વંદના જેવા તાઇફાઓ કરીને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બહેનોને રોજગારી આપવાના વચનો આપે છે, જ્યારે વ્યારાનગરમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોવાલક નગર ખાતે એક હૃદયદ્રાવક